એ સુડેલ તને ખબર ન પડે તારા ઘરવાળાનો ટાંગો નથી હાજો તો આપણે એને ન લાવી અહીંયા હરિયો નાખ્યો તો વાળો નાખ્યો તો એ વળી ગયો ને હવે આ ધોકો સડાયો છે માન રહ્યો છે તો તને ભાન ન પડે એટલે કે આપણે એને ન લવાય અહીંયા. ગોગડી મેં કેટલી ના પાડી હતી કે નો આવશો, તમારો ટાંગો હાજો નથી ને તમે ઊભા નહીં રહી શકો, નકામું કાંઈક થાય છે ને તો મારા પાસા ખર્ચા વધી જાય છે દવાખાનાના. એલી કેટલુંય કીધું એને મહણિયાને, પણ તને ખબર તો છે મારો ઘરવાળો કપાતરના પેટનો છે, નંગ જેવો, કોઈનું માને એમ જ નથી. હા એલી સુડેલ ઈ વાતે હાસી તારી, કોઈનું માને એવો નથી તારો ઘરવાળો મહણિયા જેવો. સુડેલને બિચારીને કેટલી ઉપાધિ કરવાની, છોકરા સસાર છોકરા અને એનો ઘરવાળો નંગ જેવો અને ટાંગો હાજો નહીં ને ઘરની ઉપાધિ ને બહારની એટલી ઉપાધિ ને બળતરાનો તો કોઈ પાર નથી સુડેલને બિચારીને. ઝીણકીની તારું ડાસું કેમ પડી ગયું છે હવારની હું જોઉં છું, મૂડમાં જ નથી, મૂડ ઓફ છે તારો. ગોગડી બેન તું મને બોલાય માં માર મગજ ચાશે ને માર મગજ ફાટશે ને તો માર નકામું સીબરીમાં શેર બાજવાનું થઈ જશે ને હારી નહીં લાગુ હું એને. ગોગડી બેન હું તને કહું, અમે બે માસી ભાણેજે પેલા છે ને બેંગોલી હાડી પહેરવાનું નક્કી કર્યું હતું. હજુ કાલ રાત સુધી ઈ જ નક્કી હતું કે બેંગોલી હાડી પહેરશું અને પછી સીબરીમાં છે જો અત્યારે મરાઠી પહેરી લીધી. ઈ કે આપણે ગણપત દાદાનું વિસર્જન કરીએ ત્યાં બેંગોલી હાડી ઓઢશું. સીબરીમાં છે બહુ પાકી ના છે એટલે મને એટલી ડાયટ ચડે છે ને એમની ઉપર. ઝીણકી બટા મારે બેંગોલી હાડી દોઢવી હતી પણ મેં ઓઢીને હવારે મને જરાય હારી ન લાગી, ભૂંડી ભખ જેવી લાગી. એક તો મારા વાળ છે આવા પીળા પીળા પસરાક જેવા, અમને ગઢ માણાને એવી બેંગોલા હાડી ન હારી લાગે ઝીણકી, એટલે પછી મેં આ મરાઠી ઓઢી લીધી. જાવ ને સીબરી માસી તમે કઈ બોલાવોમાં મને અત્યારે નકામી થશે, મારે તમારે હારે બાંધવાનું થઈ જશે ને નહીં મજા આવે આપણે બે માસી ભાણેજને. ખોટું બોલોમાં તમે હાંજ સુધી જ નક્કી હતું કે આપણે બેંગોલી ઓઢશો, અત્યારે ડાયા થઈને પાછા મરાઠી ઓઢ લીધી. બોલાવું જ નહીં, જાઓ બોલવું જ નથી મારે તમારે હારે. ભાઈ હશે આવે ઝીણકી મૂકને માથાકૂટ, તુંય હું સીબરી માસી જેવી થાવા જાસ. સીબરી માસી બિચારા ગઢા છે, એમની વાત હાચી છે, એમને બેંગોલા હાડી નો હારી લાગે તો તારે સમજવું પડે. મમ્મી મારે પેંડો ખાવો છે. લે ગોગળિયા માર દીકરા, પેંડો અત્યારે નો ખાવાનો હોય, હમણાં આરતી ને એવું કરી નાખ્યું ને આપણે ભગવાનને ગણપત દાદાને થાળ ધરાઈ દેવી પછી પેંડો ખાવાનો હો માર દીકરા, ત્યાં સુધી રહી જા. हे गोगड़ी, गणपति जी की आरती कब शुरू होने वाली है? मुझे तो इंतजार नहीं हो रहा अब. વલંડી આપણે ઘડીક છે ને રૂકી જવાના હે, મારો ગોગડો પછી ને પ્રસાદી લેવા ગયો છે ને તો ઈ આવે ને ત્યાં સુધી આપણે રૂકી જવાના હે, પછી આપણે આરતી કરવાના હે. ઓકે ગોગડી બટા ફોન તો કર, ગોગડાને કેટલે કર્યો, હવે પછી મુહૂર્ત વયું જશે આરતીનું ને વિસર્જનનું મુહૂર્ત વયું જશે. હારું મમ્મી મારા ગોગડા અરે મારી વાત થઈ ગઈ છે, હમણાં મેં ફોન કર્યો તો ઈ પોગવા લાયા છે, હવે બહુ વાર નહીં લાગે, થોડીક વાર લાગશે, થોડીક વાર આપણે ખમી જાવી, રાહ જોઈ લેવી, હવે આવતા જશે. ગણપતિ બાપા મોરયા, ઉલટા વલસી લોકરિયા, મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે. ગોગડી તાર ગોગડિયાને તો ગીત આવડી ગયું, ગણપતિ માં નકરો ઈ જ વગાડતો. મારી પાસેથી મોબાઈલ લઈ લીધો ને મને કે મમ્મી ગણપત દાદાના ગીત કરી દો, કે આખો દી એને ગીત સાંભળ્યા છે એટલે આવડે છે પૂતળી. એ મમ્મી તમારા દીકરા આવી ગયા, લો આપણે ગણપત દાદાને આરતી કરી નાખી, થાળ ધરાઈ દેવી, પ્રસાદી દઈ દેવી બધાને, પછી સારું મુહૂર્ત છે ને ત્યાં ગણપતિ દાદાનું વિસર્જન કરી આવી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા. ગોગડિયો મારો દીકરો ગોગડિયો, કેવું કાલું કાલું મીઠું મીઠું બોલે છે, વાલો લાગે એવો મારો દીકરો ગોગડિયો. ગોગડી તમે બે બહેનોએ હાડી હારી ઓઢી છે, એક જ સરખી, ક્યાંથી લઈ આવો છો હારી હારી હાડીઓ? અમને તો કહેતા હોય, અમને ખબર પડે મગાવવાની. એલી મીતુડી માર માસી સુરત રહેશે ને એમની હારે મંગાવી હતી એક હરખી હાડીઓ, ઈ જોવા ગયા તા ને તો અમને વિડીયો કોલ કર્યો તો તમને ગમે તો લેવી છે, પછી આ ગમી અમને પિંક કલરની, મેં ઝીણકીએ બે મંગાવી લીધી. હાલો હાલો બટા, હવે ગણપત દાદાને ઉપાડી લો અને પછી આપણે વિસર્જન કરી આવી, મુહૂર્ત છે ત્યાં પછી મુહૂર્ત વયું જશે. બોલો ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ સોરિયા, લાડુ લાગે મીઠા, ઉંદરમાં માડી
બેઠા ગણપતિ બાપા મોરિયા મોરિયા રે બાપા મોરિયા રે. ગોગડી ઓલા સુડેલના ઘરવાળા પાસે ઊભો ઈ કોણ છે? ભૂતડી આપણા ગામનો કપાતર છે નંગ જેવો. આપણે ગણપત દાદા લઈને આવતા હતા ને તો વાંય વાંય આવતો તો મેં જોયો તો એને. કેવો લાગે છે કપાતરના પેટનો. એની આંખું તો જો દૂધિયા કલરની રોબોટ જેવો નંગ જેવા ભેગા થયા છે આપણા ગામમાં. એલી નકરા નંગ જેવા, જ્યાં જોવો ત્યાં નંગ જેવા. સુડેલનો કરવાળો તો મોટો નંગ છે. हे गोगड़ी, अब गणपति बापा चले जाएंगे, मुझे तो बहुत दुख हो रहा है. વલંડી, દુઃખ તો અમને તારી કરતા વધારે થવાના હે, પણ ગણપતિ બાપાને દર્દી રાખ્યા ને હવે એમને વિદાય આપવાનો ટાઈમ આવવાનો હે, તો પછી આપણે એને વિદાય આપવી જ પડે, સમજી ગઈ? દુઃખ તો તારી કરતા અમને વધારે થવાના હે વલંડી, પણ આવતા વર્ષે આપણે નવા લાવવાના હે, એટલે પછી દુઃખ ભૂલી જવાના હે અને હવે આવતા વરાની રાહ જોવાની હે આપણે. બસ માર ગોગડા, બહુ ઊંડા ન જાતા, ડૂબી જાહો. અહીંયા પધરાઈ દો તોય વયા જાય ગણપત દાદા. તમે ઠીકા મહણિયા કાકા બિચારા ડૂબી જાય ને તો નકામું થશે. એક તો એમની બાયડી વહી ગઈ છે રીહામણે અને નકામું થાય પછી. એ સુડેલ, તારી પરજા ક્યાં ગઈ? બેને જારે લઈને આવી હતી કે ખોવાઈ બોય નથી ગઈ ને? ના ના ગોગડી, મારી બે પરજાને હું હારે લાવીશું, બીજી બે અમારા પાડોશણમાં મૂકીને આવીશું. સારે સારને મારા હારે ક્યાં ગુડવા મરવા? અહીંયા મારું ધ્યાન રાખવું, મારા ઘરવાળા નંગનું ધ્યાન રાખવું, પછી પરજાનું રાખવું. પડખેવાળા માસી ત્યાં મૂકીને આવીશું. મેં કીધું રાખો તમે કલાક, હું ગોગડીને ઘરે ગણપતિ વિસર્જન છે ને તો જઈને આવું છું. નહીં વાર લાગે ત્યાં સુધી તમે હાસવો તો ત્યાં મૂકીને આવીશું ગોગડી. ઠીક, એવું છે એમને સુડેલ? પણ તારા ઘરવાળાને બહુ ભરભડ્યો, કાં બધે રખડવાનો ટાંગો હાજો હોય ને. એક તો હે ગોગડી, अब हमें कब घर जाना है? मैं थक गई हूँ खड़े रह रह के. અરર, આ વલંડીને તો એક તો આવવાનો ઉપાડો ઘમઘમાટ ને જવાનો એટલો ભરભડ્યો. એ વલંડી, ઘડીક રૂકી જવાના હે, ગણપત દાદાનું વિસર્જન થઈ જવાના હે ને પછી આપણે બધાને એક હારે ઘરે જવાના હે. ત્યાં સુધી આપણે અહીંયા રોકાવાના હે. હજુ આપણે ગુલાલે ને અબીલે રમવાના હે. ઓકે ગોગડી બેન, ગણપત દાદા વયા જશે ને હવે ઘરમાં ગમશે ને થોડા દી દર્દી. કેવી મજા આવી ગણપત દાદાને આરતી ઉતારતા ને થાળ ધરાવતા ને રોજ સવાર સાંજ ને બપોર ને કેવી મજા આવતી. હવે ઘરમાં સોનું સોનું લાગશે નહીં ગોગડી બેન? ઝીણકી, તારી વાત તો હાસી છે, પણ હવે ગણપત દાદાને વિદાય કરવાનો ટાઈમ આવે તો પછી વિદાય કરી દેવા પડે ને. પછી દર્દી તો રાખ્યા આપણે ઘરે, પછી આખું વરા થોડું રાખ્યું. હવે આવતા વર્ષે ગણપત દાદા પાછા આપણા ઘરે આવશે. લેવું મારા સબસ્ક્રાઈબર હારે થોડીક વાત કરી લઉં. હેલો મિત્રો, તમારા ગોગડીના તમને જય શ્રી કૃષ્ણ. જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજે અમે બધાએ બહુ મહેનતથી તૈયાર થયા છીએ, તો બધાને હાડીયું કેવી લાગે છે જરા કોમેન્ટ કરીને બતાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હારે હારે ગણપત દાદાની જય.